કેમ છો બધા? મજામાં જશો તો તમારા બધાનું એક નવા વ્લોગમાં સ્વાગત છે. જય માતાજીને, રામ રામ બધાને. તો ઘણા સમયથી વ્લોગ આવ્યો નથી. હું તમને દર વખતે કહું જ છું કે થોડોક સમય એવો છે એટલે વ્લોગ નથી આવતો. આપણે વ્લોગ નાખવાના જ છે પણ થોડીક વાર લાગશે. દર વ્લોગમાં તમને કહું જ છું, તમને બધાને એમ થતું હોય છે કે દર વખતે કહે છે પણ કાંઈ આવતું નથી. તો જો આજ આપણે ઘરેથી નીકળી ગયા છીએ ને આપણે જવાનું છે મંગલપુર, મેરડીમાના દર્શન કરવા. મંગલપુર ને વસાળે આપણે બાવળી ઠાકર દુવારો આવે છે ને, તો આપણે ત્યાં પણ જઈશું અને જવાનું છે મંગલપુર. તો અત્યારે તો હું એકલો છું અને આગળ તો મનીષાને લેવાની છે આપણે એના ઘરેથી, પછી આપણે જવાનું છે આગળ. તો બધા કન્ટિન્યુ વ્લોગમાં રહેજો અને વ્લોગ ગમે તો એક નાની એમથી કોમેન્ટ કરી નાખજો અને વધુમાં વધુ શેર કરો. તો જો અત્યારે આપણે હાઈવે ઉપર ઊભા છે, જો તમને દેખાતો હોય છે આ રોડ છે અને બાજુમાં દરિયો છે. જો આ પાણી આવે છે, ઠેઠ તમને આમ દેખાય ત્યાં સુધી દરિયો જ છે. જો બધી બાજુ. અને અત્યારે રોડ ઉપર આપણે ઊભા છીએ. તો હવે આપણે દરિયો પણ નિહાળ્યો અને જો આપણે હાઈવે ઉપર હતા એટલે હવે આપણે જવા દેવી. ધીમે ધીમે ગાડી આપણે ચાલતી કરી દેવી, કેમ કે હવે થોડોક તડકો થઈ ગયો છે એટલે હવે આપણે ધીમે ધીમે હાલતા થઈ. તો આપણે જો ઠાકર દુવારે પહોંચી ગયા છીએ. જોવો તમે છે આ ઠાકર દુવારો, આપણે બાવળીવાળી નગાલાખા ઠાકર. જુઓ તમે આ ઝૂમ કરી દેખાડો તમને. આવી રીતના કંઈક છે અહીંયા જગ્યા. આપણે અમદાવાદથી ભાવનગર હાઈવે ઉપર વસાળે આવે છે બાવળીવાળી, અહીંયા છે આપણે. બહુ મસ્ત કામકાજ ચાલે છે. પાછળ રીતે કામકાજ ચાલે છે અને આન ક્યાંય તે આપણે ઇનકે તો છે જ તે ઓલરેડી. ત્યાં ન આવ્યા હોય આવજો. તો આપણે જો અત્યારે પહોંચી ગયા છીએ મંગલપુર. મેં તમને આગળ કીધું હતું એમ જેમ કે જો આને પિકઅપ કરી લીધી છે આપણે. હા, હું બરવાળા રોકાણી હતી તો આજે અમે છે ને બે મંગલપુર અહીંયા કથા બેઠી ને તઈ આવ્યા હતા આપણે. હા, એ વખતે આવ્યા હતા કથા બેઠી. એ વખત આજે વરસ પૂરું થયું. આજ કથાનો પહેલો દિવસ હતો, પોર ચોથા મહિનાની 7 તારીખે આજ છે. અને અત્યારે તડકો છે ને તોય આવ્યા, કેમ કે અમારે પછી હવે નીકળવાનું છે ભાવનગર, એટલે વહેલા આવવું પડે ને. દર્શન કરી લીધા કે નહીં તે? હે આવો પહેલી વાર દર્શન કરી લીધા. બેન તો પાછા રોવે પોતાને. રોવા મંડ્યા. આઈ નો રોવાય, આઈ નો રોવાય. સાંજે રાખે જો તડકો લાગે. કાં તડકો લાગે, ગરમી થાય એટલે રોવે. એ બાપા જો આપણે દર્શન કરીને આવતા રહીએ છીએ બહાર ને. અહીંયા બધા તમને ખબર હોય તો બધા ફોટા પડાવતા હોય છે. અને જો આવું કંઈક મંદિર છે. તો આપણે દર્શન ને એવું કરી લીધું છે ને જો આ મંદિરની જગ્યા છે, બહુ વિશાળ જગ્યા છે, બહુ જાજી બધી. જો અહીંયા મંદિર છે અને આ બધું ગ્રાઉન્ડ છે. અને જો સામે કથા બેઠી હતી. અને તમારે જો માનતાના તાવા ને એવું હોય તો સામે જો પાછળ તાવા ને એવું થાય છે. જો આવું ઓલો શેર દેખાય ને નવા. અને વસ્તુ તે અહીંયા ઘણી બધી હોય છે, કાંઈ ઘટે જ નહીં. કેમ કે જો ક્યાં જવાનું છે બેન, ક્યાં જવાનું છે, કેમ એમ કરે છો? હે એને આજે રોવું આવે છે, ઘરે જવાનું છે ને એટલે રોવું ન આવે ને. જો જોવે છે ઓલા પણ બે દાદા ની તાયા લાગે તાવો કરવા. નાના બધા આયા હોય પણ આમ તાવો ન કરતા હોય. થોડાક બધા આવતા રહે. જો મેં તમને હમણાં કીધું એમ ઘણું. જો આ શેડ છે, અહીંયા તાવાની વસ્તુ બધી અહીંયા પડી હોય. અને તાવો તમારે હોય ને તો તાવો અહીંયા જ કરવાનો. ખાલી આપણે ઘરેથી લોટ ને વસ્તુ આપણે કેમ કે બકાલું ને એવું બધું લાવવાનું હોય તો એટલું જ લાવવાનું એમ. બીજું તો અહીંયા તવી વાસણ બધું અહીંયા પડ્યું હોય એમ. અને જો અત્યારે અહીંયા થાક લાગ્યો હોય, થોડોક તડકો ને એવું બધું, એટલે અહીં બેઠા છીએ. અને આ જો મંદિરની સામે જ બેઠા છીએ એક્ઝેક્ટ. હા, અને એ તો કેવલા જો અહીંયા નાના છોકરાઓ માટે ઘોડિયા હોતન છે. હા, જુઓ તમે અહીંયા જોતા છો.
નાના છોકરા હોય તો ખોઈ ઘરેથી લઈને આવે ને પછી ખોઈ આવી નથી. ખોયું લઈને આવવાનું ઘોડિયા છે. અમારા સ્નેહાનું અમે લાયા નથી બેનબાનું, પણ અમારે જાજુ રોકાવાનું નથી એટલે હાલે. અમે ખાલી અહીંયા અત્યારે પૈયા રાખવા આવ્યા છીએ, કેમ કે હમણાં ઘણા સમયથી આવ્યા જ નહોતા એટલે અત્યારે મેં આંટો મારતા જ છીએ. અને અહીંયા તમને બધી સુવિધા મળી જશે. અને અહીંયા તો માનતા એવું બધા બહુ રાખે છે, કેમ કે અત્યારે મેં 3.5 જેવું થયું હતું તો એમ આવ્યા એટલે અત્યારે કેટલા બૈરા હાલીને આવતા હતા એમ. અને એ અમુક તો ઉગાડા પૈકી હાલીને માનતા રાખે છે. એટલે કેવો ઉનાળો કેવો સડક તૈપો હોય તોય બધાને પણ કામ પૂરું થતું હોય તો જ માણા હાલીને આવતા હોય ને ઉઘાડા પગે એમ. અને આ જો આજુબાજુમાં હશે એને તો ખબર જ હશે. આમ તો 4 ગામના સીમાડે છે મેલડીમાં, 4 ગામની વચમાં બેઠા છે. એક બાજુ રોજીત છે, એક બાજુ બરવાળા, એક બાજુ નાવડા અને આ બાજુ સાપુર. 4 ગામની વચમાં છે ખોડા મેલડીમાં બેઠા છે એમ. એટલે આમ કહેવાય 4 ગામના સીમાડે બેઠા છે. બધા ગામથી 5-5 કિલોમીટર દૂર થાય. હા, તો આપણને તો બહુ ગામના નામ આવડતા હતા આજુબાજુમાં, કેમ કે 2 ગામના નામ આવડ્યા હતા. આને કે નાવડા છે એ મને ખબર છે, પણ મેં થોડું આગું પડે. હા, જો અહીંયા તમે ન આવ્યા હોય તો એક વખત જરૂર આવજો, કેમ કે અહીંયા મજા આવશે. તો તડકો છે તો જો આ મોટી ઉંમરના દાદીમાં છે એ જો અત્યારે આવ્યા એમ. અને 1 વર્ષ પહેલા તમને બધાને ખબર હોય તો અહીં જીગ્સ બધાની કથા બેઠી હતી, પણ આજે એનો પહેલો દિવસ છે. આજ 4થા મહિનાની 7 તારીખ છે. આજ જ તે કથા એક્ઝેક્ટ બેઠી હતી પોર 4થા મહિનામાં ઉનાળામાં. તો આજે જ દિવસ છે. આજે અમે એ દિવસે જ આવ્યા છીએ અહીંયા મંગલપુર. હું 1 વર્ષ પછી આવીશું અહીં. એ વખત આવ્યા? હા બેન, તો હજી પહેલા વખત આવ્યા. એ જોવે છે અત્યારે બધા આયા પૈયાને એવું લાગતા હોય કેમ કે એ જોવે છે બેઠી બેઠી. હા, એને સારું ગમે. હા, તો અહીં રોકાઈ જવું અમારે. રોકાઈ જવું છે ને બેન? હા, બેનને રોકાઈ જવું. રોકાઈ જવાનું છે કે તડકો લાગે છે? તડકો ન લાગે. અહીંયા માતાજી હોય ને તો ટાઢું રાખે. તો હા, તમે બધા વિડીયોમાં નવા હોય તો લાઈક કરી નાખજો અને નાની અમથી કમેન્ટ કરી નાખો અને વધુમાં વધુ શેર કરો. હાલો, તો ઘરે જવા દઈશું ને આપણે. અને હજી એક વખત બધાને કહી દે, અહીંયા જો આ મેળલીમાનું મંદિર છે. હવે તમને પાસેથી જો અત્યારે અમે ઘરે આવી છીએ, હવે પડકે જ આવી ગયા છીએ મંદિરે. એટલે હવે જો અમે હાલતા થઈ જાય ધીમે ધીમે. એકાદા 2 ફોટા પડાવી લઈ જવા દેવી. ઘરે જવાનું છે ને ભાઈ, મોડું થાય ભાવનગરે જવાનું છે એટલે એની પાસે રોકાય. મારે અત્યારે ભાવનગર જવાનું છે એટલે મોડું ન થાય એટલે અત્યારે નીકળી જાય, કેમ કે 5:30 તો થઈ ગયા છે. અમે આયા એ લગભગ 1-2 કલાક જેવું થઈ ગયું છે. હવે ધીમે ધીમે જવા દેવું કરીએ. તો આ છે મંદિર. હજી એક વખત તમને જાતા દર્શન કરાવી દો. અમે બધા આવશું તો એ વિડીયો ઉતારશું, પણ તમે બધા છે ને એકવાર જરૂર આવજો મુગલપુર. તમને અહીં બહુ મજા આવશે એમ. હા, અને જો અહીંયા તમારે નાળિયેર કે શ્રીફળ એટલે 2 એક જ કહેવાય, પણ તમે તમારી ભાષામાં શું કહેતા હોય ન ખબર હોય એટલે તમને અહીંયા મળી રહેશે. એટલે એવું નથી કે બીજેથી લઈને આવવું એમ. તમારે લઈને નહીં આવવાનું એમ. અહીંયા મળે છે. અહીંયા એક નાસ્તાની દુકાન છે ને શ્રીફળનું પણ છે. મંદિરનું છે આ બધું. અહીંથી લ્યો એટલે મંદિરમાં જાય. એટલે આમ તો અહીંયાથી ન લઈને અવાય. અહીંયા મંદિરમાં ફાળો રહે એવી રીતથી અહીંથી જ લેવાય એમ. જો આ છે આ બાપુ અત્યારે આમાં રહેશે અને આ નવું બનાવ્યું છે અત્યારે. બાપુનો ઘણો નવો બનાવે છે. પહેલાં અહીંયા જૂની મઢુલી હતી, અત્યારે હું તો વરદીથી ન થઈ પણ આજ મેં જોયું અહીં ઘણું બધું નવું થઈ ગયું છે. બાપુનો ધૂણો છે, અખંડ ચાલુ હોય કા? હા,